હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર બનાવવાની ચાલુ કરી દીધેલી છે। તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 19 MCQ 60 આપણે આના અંદર ભણવાના છીએ, બરોબર। જે આ 60 MCQ છે મિત્રો, એ કયા સબ્જેક્ટના અંદરથી લીધા છે મિત્રો એ જોઈ લેજો। જે તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર નક્કી થયેલા જે સબ્જેક્ટ છે એ છે મિત્રો ભારતનું બંધારણ છે, વિજ્ઞાન ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ। એના અંદરથી મિત્રો આ 60 પ્રશ્નો તૈયાર કરવામાં આવેલા છે। અને આના અગાઉ મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મોડલ પેપર નંબર 1 થી 18 અપલોડ કરી દીધા છે। એનું આખું પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો, જે ચેનલ પર તમને જોવા મળશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 19 જેના અંદર આપણે 60 પ્રશ્નો આપણે સારી રીતે ભણીએ। પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંધારણ સભાના સચિવ કોણ હતા? તો HV આયંગર જે છે મિત્રો એ બંધારણ સભાના સચિવ કહેવાય છે, બરોબર, HV આયંગર। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો ભારતીય બંધારણની ડિઝાઇન મિત્રો તમને ખબર છે કે રામ મનોહર સિન્હાએ મિત્રો તૈયાર કરેલી છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિ તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા? તો પ્રેમ બિહારી રાયજાદા। યાદ રાખજો મિત્રો, ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિ તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા? પ્રેમ બિહારી રાયજાદા હતા। તો જો મિત્રો આવા પ્રશ્નો, અને તમારે ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલના અંદર બંધારણ 30 માર્ક્સનું પૂછાશે, બરોબર, એટલે આ બધા પ્રશ્નો તમને ખૂબ કામ આવશે। ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણની હિન્દીમાં આવૃત્તિ તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા? તો વસંત કૃષ્ણ વૈદ જે છે મિત્રો એ ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિ તૈયાર કરી હતી, બરોબર, વસંત કૃષ્ણ વૈદ। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની માંગ સૌપ્રથમ કોણે કરેલી? તો બંધારણ સભાની સૌપ્રથમ માંગ મિત્રો તમને ખબર છે માનવેન્દ્રનાથ રોયે કરેલી છે, અને 1934ના રોજ કરી હતી। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંધારણની સૌપ્રથમ માંગ કોણે કરી હતી? તો જોઈ લો મિત્રો, બંધારણની સૌપ્રથમ માંગ મિત્રો મોતીલાલ નહેરુએ કરેલી છે, અને 1927ના રોજ કરી હતી। જોઈ લો, બંધારણ સભાની માંગ અને બંધારણની માંગ, આ બંને માંગ અલગ છે મિત્રો, બરોબર, અને બે વ્યક્તિ અલગ છે અને બંને સાલ પણ અલગ છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ યોજના અનુસાર બંધારણ સભાની રચના થઈ? તો કેબિનેટ મિશન યોજના અંતર્ગત મિત્રો આ બંધારણ સભાની રચના થઈ હતી। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ બેટન યોજના ક્યારે આવી? તો 3 જૂન 1947ના રોજ મિત્રો આ માઉન્ટ બેટન યોજના આવેલી છે, બરોબર, માઉન્ટ બેટન યોજના, બરોબર, 3 જૂન 1947ના રોજ। હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માઉન્ટ બેટન યોજનાનું બીજું નામ જણાવો? તો ડિકી બર્ડ યોજના કહેવાય છે, અને આને જ મિત્રો બાલ્કન પ્લાન કહેવાય છે, બરોબર, યાદ રાખી લેજો, આ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું કે માઉન્ટ બેટન યોજનાનું બીજું નામ જણાવો। ડિકી બર્ડ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને બાલ્કન પ્લાન તરીકે પણ આને ઓળખવામાં આવે છે। હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિભાજન બાદ માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભાના સભ્યોમાંથી રજવાડા કેટલા સભ્યો હતા? તો યાદ રાખજો મિત્રો, રજવાડાના કેટલા સભ્યો હતા? વિભાજન બાદ 70 સભ્યો હતા માઉન્ટ બેટન યોજના અનુસાર, બરોબર। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિભાજન બાદ માઉન્ટ બેટન યોજના અનુસાર બંધારણ સભાના સભ્યોમાં બ્રિટિશ પ્રાંતના કેટલા સભ્યો હતા? તો 229 સભ્યો હતા। તો જોઈ લો મિત્રો, આ બંને પ્રશ્નો એવા છે કે તમારી એક્ઝામના અંદર પૂછાઈ શકે છે, બરોબર। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભામાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી? તો બંધારણ સભાના અંદર મહિલા સભ્યો મિત્રો 15 મહિલાઓ હતી, અને આ 15 મહિલાઓના જે અધ્યક્ષ કોણ મહિલા હતી એનું નામ આવડતું હોય તો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? તો ડૉક્ટર BN રાવ જે છે મિત્રો એ ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર તરીકે ઓળખાય છે, બરોબર, ડૉક્ટર BN રાવ। યાદ રાખી લેજો મિત્રો, આવા પ્રશ્નોની તૈયારી કરો કે જેથી કરીને તમારી એક્ઝામના અંદર આવા પ્રશ્નો પૂછાય તો તમને આવડે, બરોબર। આ બધા પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો।
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભામાં કેટલા સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી? તો 389 સભ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી કેબિનેટ મિશન યોજના અંતર્ગત. હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણના સંદર્ભમાં કયો પ્રથમ લેખિત કાયદો હતો? તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 એ ભારતીય બંધારણના સંદર્ભમાં પ્રથમ લેખિત કાયદો કહેવાય છે. બરોબર, રેગ્યુલેટિંગ એક્ટ 1773. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌ પ્રથમ સ્થાનીય પ્રતિનિધિની શરૂઆત કયા એક્ટથી કરવામાં આવી હતી? તો ચાર્ટર્ડ એક્ટ 1833ના રોજથી મિત્રો સૌ પ્રથમ સ્થાનીય પ્રતિનિધિની શરૂઆત કરવામાં આવી હતી. બરોબર, ચાર્ટર્ડ એક્ટ 1833ના રોજથી. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના બંધારણને બનાવવા માટે બંધારણ સભાની રચનાની માગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સર્વપ્રથમ ક્યારે કરવામાં આવી? તો 1935ના રોજ મિત્રો તમને ખબર છે કે ભારતના બંધારણને બનાવવા માટે બંધારણ સભાની રચનાની માગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સર્વપ્રથમ 1935ના અંદર કરી હતી. બરોબર, યાદ રાખી લેજો, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતને હવે બળજબરીથી કબજે રાખી શકાશે નહીં એવું લાગતા બ્રિટિશની મજૂર સરકારે હિન્દને સ્વરાજ્ય આપવા માટે વાટાઘાટો કરવા કેબિનેટ મિશન મોકલ્યું હતું. ક્યારે મોકલ્યું હતું? માર્ચ 1947ના રોજ મોકલ્યું હતું. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણ સભાના રચનાના પ્રસ્તાવને વ્યવહારિક રૂપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવ્યું? તો કેબિનેટ મિશન યોજનાના અંતર્ગત મિત્રો ભારતીય બંધારણ સભાના રચનાના પ્રસ્તાવને વ્યવહારિક રૂપ આપવામાં આવ્યું હતું. બરોબર, કઈ યોજના અંતર્ગત? કેબિનેટ મિશન યોજના અંતર્ગત. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઝાદીની મધ્યરાત્રિએ પંડિત જવાહરલાલ નહેરુએ આપેલા ભાષણને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિનીના નામથી ઓળખવામાં આવે છે મિત્રો. જે આઝાદીની મધ્યરાત્રિએ પંડિત જવાહરલાલ નહેરુએ ભાષણ આપ્યું હતું એને મિત્રો ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની નામ આપવામાં આવ્યું. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજનન અંગના નિષ્ણાંતને શું કહેવાય છે? તો આને છે મિત્રો ગાયનેકોલોજિસ્ટ કહેવાય છે. જે પ્રજનન અંગના નિષ્ણાંત હોય ને એને મિત્રો ગાયનેકોલોજિસ્ટ કહેવાય છે. બરોબર. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પુરુષમાં કરવામાં આવતી નસબંધી કયા નામે ઓળખાય છે? તો એને છે મિત્રો વાસેક્ટોમી. યાદ રાખજો મિત્રો, વાસેક્ટોમીના નામથી મિત્રો ઓળખવામાં આવે છે પુરુષોમાં કરવામાં આવતી નસબંધી. બરોબર, વાસેક્ટોમી. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગર્ભ નિરોધક ગોળીની શોધ કોણે કરી હતી? તો પિનિક્સ નામનો જે વૈજ્ઞાનિક છે મિત્રો એને ગર્ભ નિરોધક ગોળીની શોધ કરી હતી. બરોબર, પિનિક્સ. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સ્ત્રીમાં કરવામાં આવતી નસબંધી કયા નામે ઓળખાય છે? તો ટ્યુબેક્ટમી. યાદ રાખજો મિત્રો, ટ્યુબેક્ટમી એ જે છે મિત્રો સ્ત્રીમાં કરવામાં આવતી નસબંધીનું નામ છે, ટ્યુબેક્ટમી. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એડ્સ શાનાથી થાય છે? તો એડ્સ જે છે મિત્રો એ વાયરસથી થતો રોગ કહેવાય છે. બરોબર, એડ્સ શાનાથી થાય છે? એ વાયરસથી થાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોનોરિયા શેનાથી થતો રોગ છે? તો ગોનોરિયા જે છે મિત્રો એ બેક્ટેરિયાથી થતો રોગ કહેવાય છે. બરોબર, ગોનોરિયા એ બેક્ટેરિયાથી થાય છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાડકાં શાના બનેલા હોય છે? તો હાડકાં છે મિત્રો એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે. આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું. તો જો મિત્રો તમારી આ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર આવા પ્રશ્નો પૂછાશે. આ બધા વિજ્ઞાનના પ્રશ્નો છે. બરોબર, અને વિજ્ઞાનનો જે ટોપિક છે ને તમારી એક્ઝામના અંદર આપેલો છે. બરોબર, વિષય આપ્યો છે વિજ્ઞાન. તો જો મિત્રો આ પ્રકારના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને મહત્વની વસ્તુ મિત્રો તમને ખબર છે કે આ જે બધા મોડલ પેપરો મિત્રો 1 થી 18 આપણે બનાવ્યા છે, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. અને એ બધા જે મોડલ પેપર છે એની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.
હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? તો માનવ શરીરના અંદર મિત્રો 213 હાડકાં આવેલા હોય છે. કેટલા હોય છે? 213. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માથામાં કેટલા હાડકાં હોય છે? તો આપણું જે માથું છે ને મિત્રો એના અંદર 22 હાડકાં આવેલા હોય છે. અગાઉ ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છાતીમાં કેટલા હાડકાં હોય છે? તો છાતીના અંદર મિત્રો 25 હાડકાં હોય છે. એ કઈ રીતે મિત્રો? 25 જે હાડકાં હોય છે ને એના અંદર 12 જોડ પાંસળીઓ હોય છે, એટલે 12 દુ 24 અને એક જોઈન્ટ હાડકું હોય છે જે પાંસળીઓને જોડે છે, એટલે કુલ 25 હાડકાં હોય છે છાતીના અંદર. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફાઓ ક્યાં આવેલી છે? તો જૂનાગઢના અંદર મિત્રો આ બાવા પ્યારેની ગુફાઓ આવેલી છે. બરોબર, જૂનાગઢના અંદર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફામાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે? તો બાવા પ્યારેની ગુફાના અંદર કુલ મિત્રો કેટલી આવેલી છે? 16 ગુફાઓ આવેલી હોય છે. બરોબર, એટલે આવા પ્રશ્નો જોજો મિત્રો. બરોબર, વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફાનું નામ કોના નામ પરથી આપવામાં આવેલું છે? તો સિદ્ધ પ્યારે રામજી નામના મહાન સંત હતા મિત્રો, એમના નામ ઉપરથી બાવા પ્યારેની ગુફાનું નામ આપવામાં આવ્યું હતું. બરોબર, સિદ્ધ પ્યારે રામજી નામના મહાન સંત થઈ ગયા એમના નામ ઉપરથી. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધ પ્યારે રામજી એ કોના પાસેથી દીક્ષા લીધી હતી? તો બિહારી દાસ જોડેથી મિત્રો સિદ્ધ પ્યારે રામજીએ મિત્રો દીક્ષા લીધી હતી. બરોબર, બિહારી દાસ જોડેથી. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાવા પ્યારેની ગુફાઓ કયા ધર્મ સાથે જોડાયેલી છે? તો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે મિત્રો આ બાવા પ્યારેની ગુફાઓ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરકોટની ગુફાઓ ક્યાં આવેલી છે? તો જૂનાગઢના અંદર મિત્રો આ ઉપરકોટની ગુફાઓ આવેલી છે. તો જોઈ લો મિત્રો, આ બધા છે ને એ વારસાના પ્રશ્નો કહેવાય છે. બરોબર, અને વારસો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર 100% પૂછાશે. બરોબર, એટલે આ બધા પ્રશ્નોની તૈયારી કરી લેજો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપરકોટની ગુફાઓ કઈ સ્થાપત્ય શૈલીમાં છે? તો યાદ રાખજો મિત્રો, જે ઉપરકોટની ગુફાઓ છે ને એ કઈ સ્થાપત્ય શૈલીના અંદર છે? તો આનો જવાબ આવશે મિત્રો ગેક્રો-સ્કિથિયન. યાદ રાખી લેજો, ગેક્રો-સ્કિથિયનની જે સ્થાપત્ય શૈલીના અંદર મિત્રો ઉપરકોટની ગુફાઓ આવેલી છે. બરોબર, ગેક્રો-સ્કિથિયન. હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખાપરા કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો જૂનાગઢમાં પંચમહાલ, કચ્છના અંદર પણ આવેલી છે મિત્રો આ ખાપરા કોડિયાની ગુફાઓ. બરોબર, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, ખાપરિયા થઈ ગયું છે પણ ખાપરા આવે. બરોબર, ખાપરા કોડિયાની ગુફાઓ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફાઓ કોના સમયમાં બનેલી છે? તો મૌર્ય કાળમાં ગિરનારમાં સમ્રાટ અશોકના શાસનના અંદર મિત્રો આ ખાપરા કોડિયાની ગુફાઓ બનેલી છે. બરોબર, મૌર્ય કાળના ગિરનારમાં સમ્રાટ અશોકના સમયના અંદર. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલ આકારનું નિવાસસ્થાન કઈ ગુફામાં જોવા મળે છે? તો ખાપરા કોડિયાની ગુફાનું મિત્રો નિવાસસ્થાન જે છે મિત્રો એ એલ આકારના અંદર જોવા મળે છે. બરોબર, બીજી ઘણી બધી મિત્રો ગુફાઓ છે કે જે એલ આકારની છે, પણ તમને જે વિકલ્પના અંદર જે આપ્યું હોય ને એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફામાં કયું મંદિર આવેલું છે? તો પ્રાચીન શિવ મંદિર આવેલું છે કોટેશ્વર. બરોબર, આ ખાપરા કોડિયાની ગુફાના અંદર. બરોબર, પ્રાચીન શિવ મંદિર અને કોટેશ્વર આવેલું છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાણા વાક્યાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો શાણા વાક્યાની જે ગુફાઓ છે મિત્રો એ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાક્યા ગામની નજીક મિત્રો આ શાણા વાક્યાની ગુફાઓ આવેલી છે. તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 19 છે. આના અંદર આપણે 60 પ્રશ્નો જોવાના છે. એના પહેલાં મિત્રો હું તમને થોડીક માહિતી આપી દઉં છું, તમારે જાણવી પડશે. અને આ પ્રશ્નો બધા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. તો પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો પેપર તમારું 200 ગુણનું પૂછાવાનું છે અને 2 પાર્ટના અંદર વેચાઈ ગયેલું છે. એ તમારે જાણવું જરૂરી છે. આ સ્ક્રીન ઉપર તમને જોવાતું હશે. તો જોઈ લો મિત્રો, પાર્ટ 1ના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 માર્ક્સમાં પૂછાશે. પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એ છે મિત્રો 30 માર્ક્સના અંદર તમારે પૂછાશે. પછી ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 80 માર્ક્સના અંદર પૂછાશે. એટલે આમ કુલ મિત્રો પાર્ટ 1 છે મિત્રો 80 ગુણના અંદર તમારી એક્ઝામના અંદર પૂછાશે. પાસ થવા માટે મિત્રો આ 80 ગુણના અંદરથી 32 ગુણ એટલે 40% માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો.
નીચે આપ્યું છે પાર્ટ 2 જોઈ લો મિત્રો. તો પાર્ટ 2 ના અંદર મિત્રો શું પૂછાશે જોઈ લો. તો ભારતનું બંધારણ મિત્રો 30 માર્ક્સના અંદર પૂછાશે. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે મિત્રો, તમને ખબર છે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે જે આ પાર્ટ 2 જે છે ને મિત્રો એ કુલ 120 ગુણના અંદર તમારી એક્ઝામના અંદર પૂછાશે. અને પાસ થવા માટે મિત્રો 48 ગુણ લાવવા પડશે 120ના અંદરથી. એટલે 40% માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. આ ડિટેલ તમારે યાદ રાખવાની રહેશે મિત્રો, બરોબર. કારણ કે મિત્રો ઘણા ખરાને મિત્રો આ ડિટેલ યાદ હોતી નથી, બરોબર. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને જે પોલીસ કોન્સ્ટેબલની મિત્રો જે મેં પ્લેલિસ્ટ તૈયાર કર્યા છે, એક પ્લેલિસ્ટ છે મિત્રો આપણું જે મોડલ પેપરોનું છે, અને એક પોલીસ માટે મિત્રો વિડીયોનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જે આ બધા અલગ અલગ વિષયો ઉપર છે, જેવા કે ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. આ બધા વિડીયોનું પ્લેલિસ્ટ બનાવ્યું છે. એ વિડીયોનું આખું પ્લેલિસ્ટ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દઉં છું, કે જેથી કરીને યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 43મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શાણા વાક્યની ગુફાઓમાં કેટલી ગુફાઓ આવેલી છે. તો 62 ગુફાઓનો સમૂહ આવેલો છે મિત્રો આ શાણા વાક્યની ગુફાઓના અંદર, બરોબર. 62 ગુફાઓનો સમૂહ આવેલો છે. હવે 44મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શાણા વાક્યની ગુફાઓની મુલાકાત કયા ચીની યાત્રીએ લીધેલી હતી. તો યુએન સાંગે મિત્રો તમને ખબર છે કે શાણા વાક્યની ગુફાઓની મુલાકાત લીધી હતી. હવે 45મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જાંબુવતની ગુફા ક્યાં આવેલી છે. તો પોરબંદરમાં રાણાવાવ નજીક મિત્રો આ જાંબુવતની ગુફાઓ આવેલી છે, બરોબર. પોરબંદરમાં રાણાવતની નજીકમાં આવેલી છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફામાં સ્વયંભૂ શિવલિંગ બને છે. તો જાંબુવતની ગુફાના અંદર મિત્રો તમને ખબર છે કે સ્વયંભૂ શિવલિંગ બને છે. અને આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડવ ગુફા ક્યાં આવેલી છે. તો પાંડવ ગુફા જે છે મિત્રો પાંડવ ગામમાં આવેલી છે, આહવાલ ડાંગના અંદર આવેલી છે. અને 6 ગુફાઓ છે મિત્રો પાંડવ ગુફાઓ. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોગીડાની ગુફા ક્યાં આવેલી છે. તો જોગીડાની ગુફા છે મિત્રો એ મહેસાણા તારંગાના અંદર મિત્રો સતલાસણા તાલુકાના અંદર આવેલી છે મિત્રો. તારંગાના જે ડુંગરો છે ને એના અંદર આ જોગીડાની ગુફાઓ આવેલી છે. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે, જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 100% કામ આવશે. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ બધા વિડીયો જે છે બનાવ્યા છે મિત્રો એની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન સિદ્ધ ક્ષેત્ર વિસ્તાર ક્યાં આવેલો છે. તો તારંગા જોગીડાની ગુફા જોડે છે મિત્રો આ જૈન સિદ્ધ ક્ષેત્ર વિસ્તાર આવેલો છે. હવે 50મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તારંગા ડુંગર ઉપર અજીતનાથ ભગવાનનું સુંદર મંદિર કોને બનાવેલું છે. તો સોલંકી રાજા કુમારપાળે મિત્રો તમને ખબર છે કે તારંગા ડુંગર ઉપર અજીતનાથ ભગવાનનું સુંદર મંદિર બનાવેલું છે, બરોબર મિત્રો. સોલંકી રાજા કુમારપાળે બનાવેલું છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી હતી. તો 12 માર્ચ 1930ના રોજ મિત્રો ગાંધીજીએ દાંડીકૂચ કરેલી છે. હવે 52મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઘુમ્મર કયા રાજ્યનું લોકનૃત્ય છે. તો ઘુમ્મર જે છે મિત્રો એ રાજસ્થાનનું લોકનૃત્ય કહેવાય છે મિત્રો. અને તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો કયા રાજ્યનું કયું લોકનૃત્ય કહેવાય છે એના અંદરથી વન લાઇનર પણ પૂછાઈ શકે છે અને જોડકા સ્વરૂપે પણ પૂછાશે. અને આપણે જે મોડલ પેપર સિરીઝ ચાલુ કરી છે ને મિત્રો એના અંદર અમુક આ બધા પ્રશ્નો કવર કરી દઈશું. એટલે બધા જે મોડલ પેપરો તમારે જોવાના રહેશે અને તમારા મિત્રોને શેર કરવાના રહેશે. અને હા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, કારણ કે ઘણી બધી મહેનત હોય છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો 5 જૂનના દિવસે મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. અને આ જે મહત્વનો દિવસ મિત્રો ક્યારે ઉજવાય છે ને એના અંદરથી મિત્રો 1 માર્ક્સ તો 100% પાકો આવશે જ.
હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે. તો બાઇનરી પદ્ધતિના અંદર મિત્રો 2 અંક આવેલા હોય છે. કેટલા હોય છે? 2 અંક હોય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ક્યારે જાહેર કરી. તો યાદ રાખજો મિત્રો, ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ક્યારે જાહેર કરી? 2020ના અંદર જાહેર કરી હતી. હવે 56મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે. તો અનંત હોય છે મિત્રો સમતલ આ અરીસાની કેન્દ્ર લંબાઈ. ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 57મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે છે. તો રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ મિત્રો કોણ આપી શકે છે? વડાપ્રધાન આપી શકે છે. હવે 58મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 2880 પર 4 વર્ષમાં 5%ના દરે સાદું વ્યાજ કેટલું થશે. તો યાદ રાખજો મિત્રો, 576 રૂપિયા થશે. તો જો મિત્રો, આવા ટીકી પ્રશ્નો છે ને તમારી એક્ઝામના અંદર 100% પૂછાઈ શકે છે. બરોબર, એટલે વિડીયો પર નવા હોય તો આ જે વિડીયો છે ને તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 59મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિદ્યુત પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો. તો ફેરાડે મિત્રો તમને ખબર છે કે વિદ્યુત પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો છે. હવે તમને ખબર છે મિત્રો કે આ મોડલ પેપર નંબર 19 છે કે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજી લઈએ કે વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોણે નિમણૂક કરવામાં આવી હતી. તો ગુલઝારીલાલ નંદાની મિત્રો નિમણૂક કરવામાં આવી હતી વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ. બરોબર, કોણ બન્યા હતા કાર્યકારી વડાપ્રધાન? ગુલઝારીલાલ નંદા બન્યા હતા. તો જો મિત્રો, આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર મિત્રો ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે આ પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે પ્લેલિસ્ટ બનાવેલા છે મોડલ પેપરનું અને વિષયોનું, એ બંનેની લિંક આખી ત્યાં આગળ મૂકી દઉં છું કે જેથી કરીને તમારે આ બધું સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.